ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે કોંગ્રેસ સમિતિ દ્વારા પદ્માવતી શોપિંગ સેન્ટર ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત સ્થાપના દિન નિમિત્તે વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા શહેરના પદ્માવતી શોપિંગ સેન્ટર ખાતે મહાનુભાવોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। જો કે કાર્યક્રમ દરમિયાન પોલીસે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીની અટકાયત કરતા કોંગ્રેસ કાર્યકર્તાઓએ પોલીસની અટકાયતનો વિરોધ કરી ભાજપ વિરોધી સૂત્રો કર્યા હતા। ગુજરાતના ફકીર નેતા ઇન્દુલાલ યાજ્ઞિક અમર રહો। વેરો લેવો છે અમે પાણી સુવિધા નથી આપી। બીજેપીના નેતાઓ ખબર છે પ્રજા કરી ગઈ એટલે પોલીસ આગળ કરો। પોલીસ જ ભાજપની સરકારને બચાવી રહી। બદલના નામે જે ભ્રષ્ટાચાર વડોદરામાં જીવતા જાગતા નમૂના, આમાં હરની બોટકાંડ નથી, હરની મોતકાંડ છે। આજે પણ ન્યાય નથી મળ્યો। તો આવા બધા ભ્રષ્ટાચાર કઈ જગ્યાએ લાકડા વેચાય છે અને ક્યાં માટી વેચાય છે એ બધું આપણને મીડિયાના માધ્યમથી અને સમાચાર પત્રોના માધ્યમથી ખબર પડે છે। એટલે હરની બોટકાંડ જેવી ઘટના થઈ, 14 લોકો નિર્દોષ લોકો ત્રણ દિવસ નાના ભૂલકા હોય, માતાઓ, બહેનો, વડીલો બધા હેરાન થયા અને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનના કારણે આ વિશ્વામિત્રી નદી પર પુતળાવાડે ત્યાં પોલીસના મિત્રો મુખ પ્રેક્ષક બનીને ઉભા રહે, બોડીગાર્ડ બનીને, અને બીજેપીના નેતાઓને પ્રોટેક્શન આપે। પણ વડોદરાની પ્રજા ભરતભાઈ રાધો કટીબંધ લઈ લીધી। जय जय गरवी गुजरात। आज 1 મે गुजरात राज्यનો स्थापना दिवस। 1960 में गुजरात राज्य की स्थापना थी। आम तो આપણે મહાત્મા ગાંધીનું ગુજરાત ને સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત કહીએ છીએ, કારણ કે આપણા ગાંધીજી ને સરદાર વલ્લભભાઈ પટેલ આપણા ગુજરાતના પનોતા પુત્ર। પરંતુ જે મહાગુજરાતના ચળવળના જે લડવૈયાઓ હતા, ઇન્દુલાલ યાજ્ઞિક હોય, પ્રબોધ રાવળજી હોય, શારદ મહેતા સાહેબ જે વડોદરાનું ગૌરવ કહેવાય, હરિહર ખંભોળજા હોય, આવા ઘણા બધા મહાનુભાવો જેમને મહાગુજરાતની ચળવળના લડવૈયા કહેવાય છે। અને એ આપણે કહીએ કે એ સમયે એવું કહેતા હતું કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત જે આપણા ગુજરાત માટે કહેવાય છે। અને એ ગુજરાતનો ગૌરવ ને ગુજરાતનો ઇતિહાસ છે। પરંતુ આજે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગુજરાત રાજ્યનું ગુજરાત મોડલની વાત કરનારા લોકોના ફુગ્ગા ફૂટી ગયા છે। આમાં વડોદરા શહેરની વાત કરીએ તો મહારાજા સયાજીરાવ ગાયકવાડના વડોદરાની શું દુર્દશા કરી છે આ ભાજપના ભ્રષ્ટ શાસને આપણે જાણીએ છીએ। વડોદરા શહેરમાં જે પૂર આવ્યું હતું, એક વખત નહીં, 2 વખતથી 3 વાર પૂર આવ્યું। વડોદરાના મારા માતા, બહેનો, નાના ભૂલકાઓ, વડીલો બધાને 3 દિવસ ભૂખ્યા તરસ્યા રહ્યા। વિશ્વામિત્રી નદી પર જે નરી આંખે જોઈ શકે એવા દબાણો આજે પણ તૂટ્યા નથી। એમના માલ્ય તુજારાનો બંગલા આજે પણ છે, માલ્ય તુજારાની હોટલો આજે પણ છે। વિશ્વામિત્રી નદીને પહોળીને ઊંડી કરવાના બહાને લાકડાને માટી ક્યાંય વેચાય છે આપણે સૌ જાણીએ છીએ। રાજ્યના મુખ્યમંત્રી કાલે વડોદરા આવે છે, તો ખરેખર તમે મુખ્યમંત્રી મક્કમ હોય, મૃદુ હોય, તમે ભ્રષ્ટાચાર નથી કરતા તો સાબિત કરો અને બીજેપીના નેતાઓના દબાણ તોડો। વિશ્વામિત્રી નદી પર ભૂખી કાસ્ટને રીરૂટ કરીને પણ જે ભ્રષ્ટાચાર ઊભો કરવામાં આવી રહ્યો છે, આ બધા મુદ્દા, હરની બોટકાંડ,
14 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો. PPP મોડલ, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના નામે જીવતો જાગતો ભ્રષ્ટાચાર, હરની મોત કાંડ, હજુ પણ ન્યાય નથી મળ્યો. તો આજે આ ગુજરાતમાં શું થઈ રહ્યું છે તમે જુઓ કે આ પોલીસ આટલી બધી, આજે કોંગ્રેસ પાર્ટી લોકશાહી ઢબે અમે પ્રોગ્રામ ના કરી શકીએ? શું વિપક્ષને અમને પ્રોગ્રામ કરવાનો અધિકાર નથી? 48 કલાક પહેલાં પરવાનગી માગી છે. આજે તો આટલી મોટી સંખ્યામાં પોલીસ. ભાઈ વડોદરામાં જ્યાં ગુનાઓ વધે છે, ગુનેગારો ખુલ્લેઆમ ફરે ત્યાં જાઓ, ત્યાં બહાદુરી બતાવો. જ્યાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે, જ્યાં ખુલ્લેઆમ પેલા રક્ષી ચોરસ જ્યાં નીકળી પડે છે ડ્રગ્સ લઈને, બેફામ અને માતાઓ બહેનોને ઉડાવી દે છે. આજે પણ વડોદરામાં એક્સિડન્ટ થાય છે. પણ એ બધું કામ પોલીસ નહીં કરે. પોલીસનું કામ ભાજપને પ્રોટેક્શન. આજે બીજેપીના નેતાઓ પૂતળા બાળે, કોંગ્રેસના નેતાઓનો, ત્યારે પોલીસ બોડીગાર્ડ બનીને પૂતળા બાળવા દે છે. એક કેસ નહીં થયો, એક કેસ. અને અમારી પર દાદાગીરી, અમારી સામે બહાદુરી. અમે ગભરાતા નથી. અમે મહાત્મા ગાંધીના સિપાહીઓ છે. અમે તો લડીશું, જેલમાં જવા તૈયાર છે વડોદરાની પ્રજા માટે, વડોદરા માટે. અને આ જે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસે તમે જુઓ, અમે શાંતિપૂર્ણ રીતે સાઈડ પર ઊભા છે. કોઈ અમે કાયદો કાનૂન હાથમાંથી લીધો તો પણ જે પોલીસ, એક ડરનો માહોલ, ભયનો માહોલ. વડોદરાની પ્રજા, તમે વિચાર કરો કે વડોદરામાં જે પ્રજા વેરો ભરે છે ને 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું. સમા વિસ્તારની મારી માતાઓ બહેનો જ્યારે પાણી માટે વોર્ડ ઓફિસ રજૂઆત કરો કે પહેલાં તો પોલીસે ટીંગાટોડી કરીને માતાઓને ઢસેડી, બહેનોને ઢસેડી. અને જે વિડીયો વાયરલ થયા તમે જોયા છે. એટલે તમે સામાન્ય નાગરિક પર બહાદુરી બતાવશો તો પાણીની રજૂઆત કરવા વોર્ડ ઓફિસમાં નહીં જાઓ તો પોલીસ સ્ટેશનમાં આવવાનું, પોલીસ આપશે પાણી તો ત્યાં આવીશું. આવા વડોદરામાં બધા બહુ પ્રશ્નો છે. અને આ વડોદરા પણ ગુજરાત રાજ્યનો ભાગ છે. ત્યારે ગુજરાત રાજ્યના સ્થાપનાની તો શહેરીજનોને શુભેચ્છા પાઠવીએ છીએ, પણ આપણે બધા પણ જાગૃત થવાની જરૂર છે કે એ મહાત્મા ગાંધી, એ સરદાર વલ્લભભાઈ પટેલ, એ ઇન્દુલાલ યાજ્ઞિક, અને એ ગુજરાત આપણે પાછું લાવવું છે. એ ગુજરાતની અસ્મિતા અને ગરિમા પાછી લાવી છે.